આજની મારી રચના 5 તોલા સોનું સત્ય ઘટના પર આધારિત છે. નાનો હતો ત્યારે રાજા હરિશ્ચંદ્ર તારામતી ફિલ્મ ચર્ની રોડ મેજેસ્ટિક થિયેટરમાં જોઈ હતી. વિશ્વામિત્ર ઋષિએ રાજા હરિશ્ચંદ્ર તારામતી અને તેમના પુત્ર રોહિતની આકરી કસોટી કરી હતી. કાશી શહેરમાં હરિશ્ચંદ્ર રાજાએ સ્મશાનમાં ચાંડાળનું કામ કરવું પડ્યું હતું. ચાંડાળ એટલે સ્મશાનમાં મળદા આવે ત્યારે ચિતા પર લાકડા મૂકવાનું અને બાળવાનું કામ કરનાર વ્યક્તિ કહી શકાય. જો કે અર્થઘટનમાં મતાંતર હોઈ શકે છે. પુરાણમાં અને આજે પણ આ કામને હલકું ગણવામાં આવે છે. આજના જમાનામાં શહેરોમાં સ્મશાનમાં લાકડાથી તેમજ વિદ્યુત દાહિનીમાં વિદ્યુતથી બાળવાની વ્યવસ્થા હોય છે. 25 વર્ષ પહેલાનો પ્રસંગ છે. વિલે પાર્લાના સ્મશાન ગૃહમાં મારે એક વર્ષમાં 3 થી 4 વાર સ્મશાનમાં મરણ વખતે હાજરી આપવાનું થયું હતું. મળદા બાળવા, લાકડા અને બીજી અંત્યક્રિયાને પ્રતાપવા મુંબઈ મહાનગરપાલિકાના 2 કર્મચારીઓ દેવજી અને રઘુ કામ કરતા હતા. દેવજીને સ્મશાનની ઓફિસની બાજુમાં જ એક નાનું સરખું ઘર રહેવા મળ્યું હતું. આમ તો તે વિલે પાર્લા ગાવઠણ ચાલીમાં રહેતો હતો. દિવસ આખો સ્મશાનમાં રહે અને રાત્રે રઘુ રહેતો. રાતના 8 વાગ્યાની આસપાસ મારા સ્નેહી, જે 80 વર્ષની ઉંમરના હતા, તેમના મૃતદેહને અમે સૌ સ્નેહીજનો અંત્યેષ્ટિ માટે વિલે પાર્લાના સ્મશાનમાં લાવ્યા હતા. રઘુ અને દેવજીએ લાકડા ગોઠવ્યા. પાર્થિવ શરીર ગોઠવાયું. શરીર પર ઘી ચોપડાયું. ચંદનના લાકડા મુકાયા. ગુજરી ગયેલ 80 વર્ષના વૃદ્ધના દીકરાઓએ તેમના સ્વર્ગસ્થ પિતાની સોનાની વીંટી જેમની તેમ આંગળીમાં જ રાખી મૃતદેહને અગ્નિદાહ આપવાનું નક્કી કર્યું. બાકીનું કાર્ય રઘુ અને દેવજીને પતાવવાનું કીધું. રઘુએ અમને સૌને 3 કલાક લાગશે તેવું કીધું. સૌ ડાકુઓ બાંકડા પર બેસીને પ્રતીક્ષા કરવા લાગ્યા. મળદું બળતું હતું. આ સમય દરમિયાન હું બાંકડા પર બેસીને રઘુ અને દેવજીના સંવાદ સાંભળતો હતો. રઘુ દેવજીને કહેતો હતો, દેવજી, આજે જે શેઠ ગુજરી ગયા છે તેમની સોનાની વીંટીનું સોનું શરીર રાખ થઈ જાય પછી અડધું મારું અને અડધું તારું. આ સાંભળીને દેવજીએ રઘુને કીધું, રઘુ, મારે મંગુ એકની એક જ દીકરી છે. તારી મને ખબર નથી, પણ જ્યારે આ શેઠની વીંટીનું સોનું આપણે બંને વહેંચી લઈશું ત્યારે મારી પાસે બધું મળીને 5 તોલા જેવું સોનું થશે. છેવટે આ સોનું મારે મંગુ માટે જ વાપરવાનું છે. હું બંનેને સાંભળ્યા પછી રાતે લગભગ 11:30 વાગે ઘર તરફ જવા નીકળ્યો. મિત્રો, મારી આજની આ લઘુ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.